હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં છો? તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કોળિયાક। તો આપણા વ્લોગને એમને બન્યા રહેજો, તો સાથે મળીને કોળિયાકના દર્શન કરજો। તો મિત્રો, અત્યારે આપણે ભાવનગરથી કોળિયાક જવા માટે નીકળી ગયા છીએ। તો અત્યારે આપણે રસ્તામાં પહોંચ્યા છીએ। તો સૌ સાથે મળીને આપણા વ્લોગમાં એમને બન્યા રહેજો, સૌ સાથે મળીને નકળંગ ભોળાનાથના દર્શન કરશું। તમને જે દેખાય અત્યારે તો આપણે કોળિયાક પહોંચવા ઉપર છીએ। હવે અહીંથી કોળિયાક ફક્ત ને ફક્ત 5 જ કિલોમીટર આગળ છે। તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તો મિત્રો, અત્યારે અમે કોળિયાકના દરિયે પહોંચી ગયા છીએ। તો આ તમને જે સામે દેખાય તે કોળિયાક નકળંગનો દરિયો છે। તો આપણા વ્લોગમાં એમને બન્યા રહેજો, સૌ સાથે મળીને કોળિયાકના દર્શન કરશું। નિષ્કલંક મહાદેવ સામે જે દેખાય તે નિષ્કલંક મહાદેવ છે મિત્રો। તો અત્યારે આપણે નિષ્કલંક મહાદેવ જે દરિયાની વચ્ચે ભોળાનાથનું મંદિર છે, સામે જે દેખાય તે દરિયાની વચ્ચોવચ્ચ ભોળાનાથનું મંદિર છે। તો ત્યાં આપણે અત્યારે જઈ શક્યા નથી, કારણ કે અત્યારે પાણી આગળ આવી ગયું છે। ત્યાં જવાય એવું છે નહીં, એટલે આપણે દૂરથી દર્શન ભોળાનાથના કરી લીધા છે। અને અત્યારે આપણે ભોળાનાથના દર્શન કરીને દરિયાની માલપા સ્નાન કરશું મિત્રો। તો આપણા વ્લોગમાં એમને બન્યા રહેજો। જો આ તમને જે દેખાય તે નિષ્કલંક મહાદેવ જે દરિયાની વચ્ચોવચ્ચ ભોળાનાથનું મંદિર છે, જે પાંડવો જ્યારે આવ્યા હતા ને ત્યારનું એ મંદિર છે। આનો ઇતિહાસ શું છે તો આપણને ખ્યાલ નથી, પણ પાંડવોના આવ્યા હતા અહીંયા, તે સ્થાપના કરી હતી મહાદેવની, એવું જાણકારી છે। દરિયો ખૂબ જ મોટો વિશાળ છે આ, અને ખૂબ જ નાહવાની મજા આવી। આ નિષ્કલંક મહાદેવ જે દરિયો છે, કોળિયાકનો દરિયો, ત્યાં મિત્રો ખાલી 5 જ કલાક સ્નાન કરવા માટે મળે છે। જે આ વેળ આવે, મોજા આવે છે તમને દેખાય, તે ખાલી 5 કલાક રહેશે। 5 કલાક પછી પાછી જાતી વેળ થઈ જાય છે। 24 કલાકમાં 5 કલાક આપણે નાહી શકીએ છીએ દિવસના। રાત્રિના ક્યારે વેળ આવે છે એ આપણને ખ્યાલ નથી, પણ દિવસના 5 કલાક રહેશે દરિયો। જાતી વેળમાં ન નાહી શકીએ। પછી જાતી વેળ અત્યારે જે મિત્રો દેખાય તે આવતી વેળ છે, તે દરિયો આ બાજુ આ કાંઠે આવે છે। એટલે આપણે જે દરિયાની વચ્ચોવચ્ચ જે ભોળાનાથનું મંદિર છે ને, ત્યાં આપણે દર્શન કરવા માટે જઈ શક્યા નથી। એનું એ જ કારણ છે। આ તમને જે સામે દેખાય તે ટાપુ છે, દરિયાની વચ્ચોવચ્ચ એક ગામ આવેલું છે, એ ટાપુ છે સામે દેખાય। એ કયો ટાપુ છે ખ્યાલ નથી, એનું નામ તો મને ભૂલાઈ ગયું છે, પણ આગળ એમના વ્લોગમાં બની રહેજો, તો આપણે જરૂરથી જરૂર જાણકારી આપશું। જે આ મંદિર તમને દેખાય, આ મંદિર જે દરિયાની વચ્ચોવચ્ચ છે, આ પાંડવોએ સ્થાપના કરી હતી ભોળાનાથની। જાજી જાણકારી તો આપનો ખ્યાલ નથી, પણ જેટલી જાણકારી છે એની ઉપરથી હું તમને કહું છું કે આ પાંડવોએ સ્થાપના કરી હતી ભોળાનાથની। તો અત્યારે આપણે દરિયાની વચ્ચોવચ્ચ સ્નાન કરવા માટે પહોંચી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો, અને ખૂબ જ મજા આવે છે। પાણી પણ ખૂબ જ ઠંડુ હતું, અને નાહવાની પણ ખૂબ જ મજા આવે। તો અમને આપણા વ્લોગમાં બન્યા રહેજો। આગળની જાણકારી આપણે જ્યારે મળશે ત્યારે તમને જરૂરથી જરૂર જાણકારી આપીશ। અને અત્યારે જેટલી જાણકારી છે એટલી તમને કહું છું કે પાંડવોએ સ્થાપના કરી હતી ભોળાનાથ, એટલી આપણને ખ્યાલ છે। તો અત્યારે આપણે દરિયામાં નાહવા માટે પહોંચી ગયા છીએ। તો આપણે એમને આગળ જરૂર વ્લોગમાં બન્યા રહેજો। હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। તો અત્યારે અમે કોળિયાકના નકળંગના દરિયા પહોંચી ગયા છીએ। સામે જે દેખાય છે ભોળાનાથનું મંદિર છે મિત્રો। તો ભોળાનાથના દર્શન કરવા માટે વેળ આવી ગઈ છે, પાણી આગળ આવી ગયું છે, તો દર્શન કરવા માટે આપણે જઈ શક્યા નથી। તો આપણે અત્યારે અહીંયા દરિયાની માતા નાહી રહ્યા છીએ, અને ભોળાનાથના દર્શન આગળથી કરી લીધા છે। તો આપણા વ્લોગમાં એમને બન્યા રહેજો, સૌ સાથે મળીને દરિયામાં નાહશું। હર હર મહાદેવ। ઓમ નમઃ શિવાય, 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 ઓમ। આ તો મિત્રો આપણે બહુ કંઈ ઊંડું પાણી નથી, હાવ ગોઠણ સામું પાણી હતું, એટલે આપણે તરી રહ્યા હતા। એટલે કોઈ પણ મિત્રો આવી રીતના ખોટો સાહસ ન કરવો। આ તો પાણી હાવ ઊંડું ઓછું છે, અને પાણી હાવ ઓછું છે, એટલે આપણે આવી રીતના નાહવાની ટ્રાય મારી હતી। બીજા કોઈ મિત્રો આવી રીતના કોઈ ટ્રાય ન મારતા। તો મિત્રો, અત્યારે અમે કોળિયાકના દરિયાથી નીકળવી છીએ, નાહી નાખ્યા છીએ, ખૂબ જ મોજ કરી દરિયાની માલપા। તો અત્યારે અમે બહાર નીકળીને જઈ રહ્યા છીએ। તો આપણા વ્લોગમાં એમને બન્યા રહેજો છો, તો આપણે આગળ
આપણા ગામની મુલાકાત કરશું, કોલાક ગામની. એમના આગળ વ્લોગમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. આ નિષ્કલંક મહાદેવ છે મિત્રો, સામે દરિયો છે, દરિયાની બાજુમાં જ તે નિષ્કલંક મહાદેવ છે. હે મહાદેવ. તો આપણે સૌ સાથે મળીને નિષ્કલંક મહાદેવના દર્શન કરીએ. નિષ્કલંક. તો મિત્રો અત્યારે આપણે નિષ્કલંક મહાદેવ જે ભોળાનાથનું મંદિર છે, નિષ્કલંક મહાદેવનું મંદિર જે દરિયાની સામે, ત્યાં આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. શ્રાવણ મહિનો છે, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો પછી સાથે આપણે ભોળાનાથના દર્શન આવ્યા. આપણે દરિયાની વચ્ચોવચ્ચ જે શિવલિંગ છે ત્યાં જઈ શક્યા નથી, તો પછી આપણે નિષ્કલંક મહાદેવ જ્યાં શિવલિંગ છે ભોળાનાથની, ત્યાં આપણે દર્શન કરવા માટે ગયા હતા. તો આપણે એમના ભોળાનાથના દર્શન કરીશું. આપણા વ્લોગમાં એમના બન્યા રહેજો. હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે અમે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ. તો અત્યારે અમે નાસ્તો કરવા આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો, આ આપણા મામા છે, આ આપણા કાકા છે, આપણો નાનો ભાઈ છે.